હાલેલુયા. નવા વર્ષના તે 5 દિવસ હોઈ ગયા. 5મી તારીખે શુભ સવારે દરેક ભાઈ બહેનો સાલા આખે સાલા પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. થોડાક આજ શુભ સવારે ખુશ હાસ પ્રભુની કૃપાથી એ ખુશીના સમય પરમેશ્વરને આપણા જીવનમાં દીધા. જો 2025મું વર્ષ પરમેશ્વર આપેલા 5 દિવસ સુધી પરમેશ્વરની રાખા પરમેશ્વરના નાલા ધન્યવાદ. ઘણા ખરા ખૂબ મુશ્કેલમાં તકલીફમાં આવી ગયા. 5 દિવસમાં હેરાન હોઈ ગયા અને મુશ્કેલીમાં મુશ્કેલીના સામના કરનાર પણ પરમેશ્વરની કૃપા કા આપલે પરમેશ્વરને નાવલા ધન્યવાદ દેવલા કા એક દિવસ પરમેશ્વર આપલા માટે આશીર્વાદના દિવસ દે. હાલેલુયા હાલેલુયા. અને એક દિવસ આપણે ગણીને ચાલુલા સવારમાં ઉઠીને આભાર માનુલા કા પરમેશ્વર તું આજ શુભ સવારે માલા ઉઠવનાસ માટે આભાર. અને પ્રિયત્ર આભાર માનીને તો દિવસ આપણે પૂરા કરલા. સાંજના સમયમાં આપણે પ્રાર્થના કરલા કા પ્રભુ આજ રાતના પરમેશ્વર તું સંભાળજો. આખા દિવસ સંભાળનાસ માટે આભાર. કાંટા કચરામાં સુન દરેક પરિસ્થિતિમાં સુન ઝેરી જનાવરથી અને દરેક વિઘ્નમાંથી એક્સિડન્ટ અકસ્માત ખતરામાંથી પરમેશ્વર તું બચાવનાસ માટે આભાર. અને સવારમાં ઉઠીને પણ આભાર માનલા, સાંજના પણ આભાર માનુલા. હાલેલુયા હાલેલુયા. વચન એ રીતે સાંગમાં સવારે સાંજના બપોરે પ્રિયમિત્રો દરેક સમયે પરમેશ્વરના આભાર જન્માના. દાઉદ ભક્ત એ રીતે સાંગમાં પડે પ્રભુના દિવસમાં 7 વાર જાનો આભાર માન. હાલેલુયા હાલેલુયા. કોડાક ભાવસને આભાર માનતા હાસ આભાર માનુલા પરમેશ્વરના નાવલા ધન્યવાદ દેવલા. પ્રભુની ચાંગલા તે આપલા ગીત શાસ્ત્ર 137 અધ્યાય જો તો આભાર માનુના અધ્યાય દેવની સ્તુતિ કરુના અધ્યાય. હાલેલુયા હાલેલુયા. અને પ્રિયમિત્રો દેવની સ્તુતિ કરા કારણ કે તો ઉત્તમ પરમેશ્વર. આજ તો એક કુટુંબ સંબંધી સાંગુલા પણ આભાર માનુના શબ્દ આપણે એક કલમ વાંચી લે. 137 ગીત શાસ્ત્ર 137 અને તેની પહેલી કલમ વાંચ્યું. યહોવાની સ્તુતિ કરો કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંત કાળ ટકનાર છે. હાલેલુયા. યહોવાની સ્તુતિ કરો કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકનાર છે. દેવની કૃપા ઘટી નહીં જા. માનુષની મય ઘટી જેલ પણ દેવની મય ઘટી જા નહીં. હાલેલુયા હાલેલુયા. માનુષની મય જ્યાં સુધી તમે બેસ કરશે ત્યાં સુધી માનુષ મય કરેલ માગુન જરાક જો એસા તેસા તેને હારી વરત છે તો માનુષની મય ઘટી જેલ. હાલેલુયા હાલેલુયા. દુકાનદાર પાसून तुम्ही જાશે મયલા જાબ દેશે તો હોશી દાખવશે અને મયલા જાબ દેશે તો પ્રિયમિત્રો તોही सांगेल આવો 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 વેલકમ काय तुला लाग हो पण मागून सांगશે उधार दे ના ઉતરી જેલ का नहीं ઉતરી જેલ. હાલેલુયા હાલેલુયા. કારણ કે પ્રિયમિત્રો તેના હૃદયમાં અંદરથી પ્રશ્ન ચાલુ છે યો દિલ કા નહીં. પ્રિય મિત્રો એટલા માટે પરમેશ્વરની મયા તે અનંત કાળ સુધી ટકી રહે. હાલેલુયા હાલેલુયા. અને ચોથી કલમ વાંચું. જે એકલો મોટો ચમત્કાર કરનાર છે તેની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંત કાળ છે. પરમેશ્વર એકલા મોટા ચમત્કાર કરનાર रहा. पानी वर चालना हवा तो यीशु ख्रिस्त, आंधळाने आंखो खोलना हवा तो यीशु ख्रिस्त, लेंगडाला चालता करना यीशु ख्रिस्त, 5 भाकरी 2 मासा 5000 ला जमाडना तो यीशु ख्रिस्त. हालेलुया हालेलुया. તેની મોટા ચમત્કાર ધરતીवर કે એ દુનિયામાં આનાત પ્રિયમિત્રો આનાત ખાનાત પીનાત અને જીવન ગુજારીને ચાલ્યા ગયા. રાજા મહારાજો આનાત તેઓ પ્રિયમિત્રો તેના જીવન ગુજારીને ચાલ્યા ગયા. અને તેને પ્રિયમિત્રો નાવ ધરતીवर રહેનાને પણ યેશુ ધરતીवर આના આખે દુનિયામાં પ્રિયમિત્રો જે આખે દુનિયામાં શાંતિ લોઈને માટે યેશુ ખ્રિસ્ત આના. એટલા માટે આખે દુનિયામાં વધારેમાં વધારે તે ખ્રિસ્તી લોકની સંખ્યા. હાલેલુયા. તમે આંકડા કાઢશે ત્યારે મેજોરિટી તે પ્રિયમિત્રો ખ્રિસ્તી લોક ખ્રિસ્તી લોકની મોટી સંખ્યા. હાલેલુયા હાલેલુયા.
कारण का तो चमत्कार करनार परमेश्वर हा. कोणाक भाषेने विश्वास करता हस का तो चमत्कार करनार परमेश्वर हा. હાલેલુયા. માટે અત્યારે આપણે વાંચું હા એફએસી તેના બીજો અધ્યાય ને 19મી કલમ. એફએસી બીજો અધ્યાય 19મી કલમ વાંચું. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, હા તમે પારકા નથી પણ પવિત્રો સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. હાલેલુયા. એટલે લીખેલા હા કા તમે દેવના કુટુંબના માણસો છો. કોડાક ભાષણ વિશ્વાસ કરતા હસ કે આપણે દેવના કુટુંબના હા. દેવના કુટુંબના હા. વાય હાથ ઊંચા હોતા દેવના કુટુંબ. ઈસુનો કુટુંબ એક છે તે તો પ્રેમ ભરી કુટુંબ છે. ઊંચા નથી કોઈ નીચા નથી, ગરીબ નથી કોઈ શ્રીમંત નથી, રાજાઓના રાજા યેસુ હંમેશા રાજ કરે છે. કોણાક ભાષા વિશ્વાસ કરતા ઈસુના કુટુંબ એક છે તે તો પ્રેમ ભરી કુટુંબ છે. એક દુસરા सांग आपले कुटुंब ना जहा कुटुंब ना जहा एक दुसरा सांग रे आपले कुटुंब ना जहा देवना कुटुंब ना આપણે યેશુના કુટુંબના પરમેશ્વરના કુટુંબના છે. હાલેલુયા. હાલેલુયા. જે દેવને આપણે આપેલા પરમેશ્વરની બનવા તેના આપણે કુટુંબના દેવના કુટુંબના. એટલા માટે દેવ અપાવર પ્રેમ કર. દેવ અપાવર પ્રેમ કર. કોડાક ભાષાને વિશ્વાસ કરતા માવર પણ દેવ પ્રેમ કર. હાલેલુયા. 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 દેવને આપેલા પરિવાર જોડી દીધા. પરિવારોનો પરિવાર એટલે મંડળી सांगा છે. મંડળી એક પરિવાર અને દેવના કુટુંબના લોક આપણે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે દરેકના સુખ દુઃખમાં આપણે ભાગીદાર બનવલા. દરેકની મુલાકાત લેવલા. વિધવાને મુલાકાત લેવલા. અનાથને ઘરે જાવલા. પ્રિય આપણે દેવના કુટુંબના લોક. હાલેલુયા. હાલેલુયા. દેવના કુટુંબના લોક પરિવારમાં પ્રિય મિત્રો દેવના વચન सांगा का आपले હા એક કલમ વાંચી લેવ. હા તીતસ તેના પેલો અધ્યાયની 11મી કલમ વાંચો. હા તેઓના મોં બંધ કરવા જોઈએ. હાલેલુયા. અત્યારે પ્રિય મિત્રો દેવના કુટુંબમાં હા માણસા તો જો પતિ બોલો તો પત્નીની વચન सांग તેઓના મોં બંધ કરવા જોઈએ. दोन्ही बोलत हा आता मग बोला ना तुम्ही ऐकतास पण तुम्हीही बोला ना मही बोलात हा. हालेलुया. राजू भाई आजू वाच हा. તેઓના મોં બંધ કરવા જોઈએ. હા काय सांग हो સાયલેન્સ બંધ કરવા જોઈએ જેથી કરીને હાલેલુયા. હા કારણ કે ગીત શાસ્ત્ર 68મો અધ્યાય અને તેને 60 કલમ. હા ઝડપથી લખેલા હા એકાકી માણસને ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. હાલેલુયા. હાલેલુયા. એકલા હવા તેલા પરમેશ્વર કુટુંબવાળા બનવલા એ પરમેશ્વરને હાથમાં કામ. પ્રિય એકલા માણસલા પરમેશ્વર કુટુંબવાળા બનો. હાલેલુયા. હાલેલુયા. અને પ્રિય કુટુંબવાળા બનવલા એ પ્રભુના હાથમાં. એકલા માણસલા પરમેશ્વર કુટુંબવાળા બનો. આદમ એકલા હતા. ઉત્પત્તિના પુસ્તક તેના બીજા અધ્યાયની 18મી કલમથી આપણે હેરછન ત્યારે આદમ એકલા હતા પણ પરમેશ્વરને તેલા કુટુંબવાળા બનવા. હાલેલુયા. હાલેલુયા. કેસા કરી કુટુંબવાળા બનવા? પ્રિય મિત્રો આદમલા ભર નિજમાં ટાકા અને તેની પાસળી કાઢે અને પ્રિય મિત્રો તેની નારી બનવી. એટલે આદમલા માટીના બનવા પણ બેનલા આ તો હવાલા હાડુકના બનવા.
ના. હાલેલુયા. આદમ જાગના તો પ્રિય મિત્રો એ રીતે सांग का माना मास ने हाडका माना हाडका जानो कोण सांग तुला मास माना मास कोणी सांगणे पण हेरत कोटे त्याला प्रिय मित्रो तेवर मये जागणे મયે. હાલેલુયા. એટલા માટે અત્યારે પણ પરમેશ્વરને એ મયે તેના દયે તેના હૃદયમાં થવી દીધી કે તે પોતાના પત્ની પર પ્રેમ કરો. હાલેલુયા. પણ અત્યારે કેમ શિક્ષણ ફરી વાર દેવામાં આવે? કારણ કે દેવના પ્રેમ માણસના હૃદયમાં નહીં. હાલેલુયા. એટલા માટે કોલોસી તેના 3 અધ્યાય 19મી કલમમાં લખેલા હા પતિઓ તમારા પત્ની પર પ્રેમ કરો. પતિઓ તમારા પત્ની પર પ્રેમ કરો. હાલેલુયા. हाँ कोड़ेक बहनो हंस का तुमना पति तुम्हार प्रेम कर हसा भाइयों हेरजा. हाँ वाचा 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 कलम लिखेला वाचूला दरेक हाउस मिनिस बायबल लोला लिखी लेवला मागून मा जाता रहता तुम्ही आता मग अभ्यास करला तेना वाचूला ई सांजा हा का नहीं सा. 3 अध्याय ने 19મી कलम. हाँ કોલોસી 3 અધ્યાય 19મી કલમ. પતિઓ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. હાલેલુયા. પતિઓ તમારા પોતાના પત્ની પર પ્રેમ રાખો. હાલેલુયા. એટલા માટે જે હતા જુવાન હાસ તેને માટે નહીં, જેની ઘરવાળીની હા તેને માટે નહીં, પણ જેની પત્ની હા તેને માટે सांग का तुमने पत्नी वर तुम्ही प्रेम राखा. हालेलुया. प्रेम राखा એટલે તેમાં પ્રેમમાં બહુ બાબત છે. પ્રેમ રાખુલા એટલે કે તેલા પ્રિયત્રો તેલા जी जीवन जरूरियात वस्तू हा ते आपले देवला. हालेलुया. एक भाई माने पासून आना मला सांग का माही एकला जीवन जीव हा मला जो बेन का एक से हा मला जो पत्नी ની જરૂર हा तू कठू नहीं गौसी दे ऐसा करे सांगता मग सांगा वांदा नाही माही तयारू જ હા કારણ કે તું એકલા હાસ. पण त्याला मग गणतरी कर दाखवी चपलेसा होडाक રૂપે बागडेसा होडाक गाठीना होडाक फडकी डगलीना होडाक आखा જેટલે ગણતરી कर दाखवी. एक દિવસના પહેરવેશ હોડાક રૂપેને હોય हो तो अठवाडे जो आत अठवाडे ऐसा नहीं 7 दिवस ना सतवाडी असं सांगायचे पण आपल्या अठवाड्याने सांगजे ना तो होडाक दिसमा होडाक कपडा पोवला चपले तर तेच पोवील पण कदाच धवी नाही पोवील पण जे होडाक ए रीते कपडा आपला वरसमा ली देवला पडत तो मग सांगा काय नाही रात रहो आणि सवाરમાં આપણે જાવ તો કદવો પોઈ घेवा मागून हेरा तर कठ्ठो नको. એટલા માટે પતિઓ तुम्ही जानो तुमने पत्नीवर प्रेम करा. हालेलुया. हालेलुया. जो व्यक्ति પોતાના પત્નીની જીવન જરૂરિયાતની વસ્તુ ની પૂરા પાડે તેवर प्रेम नहीं कर तो देवनं वचन सांगा का तो व्यक्ति अविश्वासू करता भूंडा. हालेलुया. तेला बायबल भूंडा तरीके गण भूंडा व्यक्ति तरीके गण. એટલા માટે આપણે પ્રિય મિત્રો હા જીવન જરૂરિયાત વસ્તુ આપણે દેવલા પ્રેમ કરલા એટલા માટે તેલા આપણે પ્રિય મિત્રો જીવન જરૂરિયાત દેવલા. એટલા માટે દેવનું વચન सांगा का तुम्ही तुमना पत्नीवर प्रेम करा એટલે का तुम्ही તેલા જીવન જરૂરિયાત પૂરી પાડલા. તિમોથી તેના 5મા અધ્યાય અને 8મી કલમ વાંચો. झड़पती પેલો તિમોથી 3 અધ્યાય નહીં 5મો અધ્યાય અને 8મી કલમ. હા પણ જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે એવું સમજવું. એ તો અવિશ્વાસી કરતા પણ ભૂંડો છે. યો અવિશ્વાસુ કરતા ભૂંડા માણસ जो प्रियमित्रो हाँ संभाळ नहीं राख कुटुंबनी संभाळ नहीं राख तो अविश्वासू करता तो माणूस भूंडा व्यक्ति. ત્યારે આમાં હેરેરા નામ
भाइयों हाँ बहनों घर पोसा घर आणि भाइयों पार्टी करला जाता हा तर तुमना कुटुंबला पार्टी करला लिजा ना पत्नीने बाळको साला लिजा पार्टी करला भाई भाई जाते भाई जा आम्ही नक्की करायला हा पार्टी करला अरे पार्टी करला तुला परिवार परमेश्वरने दिधा त्याला लिधा पार्टी करला हालेलुया हालेलुया जा पार्टी करा कोमड़ा भूजा नाचा आनंद करा पत्नी साथे जा बाळको साथे जा जाता वास्तव माफ करजा हा पण आज मला परमेश्वरने कुटुंब विषय शिकवलं सांगा आटलं म्हणते त्यांनी सांगितलं तो वचन ये रीते सांगा का पति हो तुम्हारा पत्नी पर प्रेम करो हालेलुया हालेलुया અને જેને ની પત્ની હા તો આ જાય કે લીજન માગુન પ્રેમ કરજા વાંધા નહીં હા એફએસી તેના 5મા ધ્યાને 25મી કલ વાંચો હા બહુ ઝડપથી તમે નોંધી લીજા અને માગુન પત્ની ઇલ હા ऐसा કરી પ્રેમ કરજા હા એફએસી 5 અને 25 બહુ ઝડપથી ટાઈમ ઇઝ ઓવર પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો તેના ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું હાલેલુયા જે રીતે દેવની તેના મંડળી માટે તેના લોક માટે જીવ દીધા તેને હા સ્વાર્પણ કરા તેના પોતાના અર્પણ કરા તે રીતે જાનો तुमना પત્નીवर तुम्ही પ્રેમ રાખા એટલે જીવ દેવલા सांगा હાલેલુયા મરુલા નહીં હા પણ પેલા પૂરા પાડુલા પોતાના પત્નીને માટે तुमने મહેનત કરલા પૂરા પાડોને માટે ખુશ રાખોને માટે હાલેલુયા હાલેલુયા બાળકો સલા ખુશ રાખોને માટે પત્નીલા ખુશ રાખોને માટે આપણે મહેનત કરો આત્મિક શારીરિક જીવન વ્યવહારિક જીવન જે જીવન પરમેશ્વરને દીધા એમાં આપણે તનતોડ મહેનત કરીને પોતાના પરિવારલા ખુશ રાખો હાલેલુયા તેની સાથે સાથે પરમેશ્વરલા ઇબ્રાહિમ પરમેશ્વરલા મોહરો કરીને ચાલ હતા તેને લીધે ઇબ્રાહિમ તેના કુટુંબલા ખુશ રાખતા તે જ રીતે પ્રિયત્રો આપલા પરિવાર પણ ખુશ રાખવાને માટે આપણે काय કરો હાલેલુયા દેવને જે રીતે પ્રેમ કરા મંડળીवर તે રીતે આપણે પણ પોતાના પત્નીवर પ્રેમ કરલા થોડાક ભાઈઓ પ્રેમ કરતા હસ હા થોડાક હાથ ઊંચા હોતા થોડાક તો નામાં ડોલો જહાજો નહીં ખબર આ પ્રેમ કાય હતો મયે કાય હતી નહીં ખબર હાલેલુયા હાલેલુયા બોલો પ્રભુ यीशु मसीह के રાજી ભાઈ આમના સેવક એ રીતે શીખવો આમના સેવક એ રીતે શીખવો દૂર હું તું આનાસ તુના પત્નીवर પ્રેમ કર હવાસ તો आता भाई दुसऱ्याला भेटत जा पण पोताना पत्नीला नाही वचन सांगा का तुना जीवल भाई ढोंगाज पडे होसो घर जानी सा करी हेरजो हो तो પોતાના પત્નીवर પ્રેમ કરલા હાલેલુયા હાલેલુયા બેનો નહીં ऐकली जा ह्याला सांगता तुम्हाला मागून हा हालेलुया पतिओ તમારા પત્ની પર પ્રેમ કરો અને પેલા પિતર તેના ત્રીજો અધ્યાય અને 7મી કલમ હા બહુ ઝડપથી વાંચજા હા ટાઈમ આપણે હેરીને ચાલજા હા ત્રીજો અધ્યાયની 7મી કલમ હા એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળા પાત્ર છે નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો ઈસાહી सांगेला हा બેનનો કયા અક્ષતા હા પતિઓ સ્ત્રી જાનો હા બેન હા નબળા પાત્ર હા એટલા માટે તેને હારે સમજણપૂર્વક રહુલા કદો કદાચ ઈસાથી સાહેબ सांगी દેવા જેલ તો લેગો જ હૃદય તેના તૂટી જેલ એટલે બહુ સમજણપૂર્વક રહુલા सांग हालेलुया हालेलुया તેના હા હાલચલનवर हेरत રહુલા અને जी હા त्याला कदो हृदय तुटी जेल त्यांना नक्की नाही
पात्र नबळा हा घागरमा आपले पाणी भरीને एक દિવસ मला હા બેન सांगा હતી तुमની બેન માને ધર્મપત્ની सांगा હતી घागरमा जो पाणी भरेला हाथ उचली लय मागे हा गचाला धरी उचल ना हरी भाई तो यो हन गचा माने हाथમાં જના તો ઉઠે પડી ગયા એટલે રમેશભાઈ તો ફૂટી જાય છે ઘાગર એટલા માટે નબળા પાત્ર હાયલા બહુ જ સાચુલા સંભાળુલા એસા सांगा સમજણપૂર્વક રહુલા તેના જીવનમાં રઘી કરેલ નેતા જ રગ કરેલ નેતા મય પણ કરેલ તમે नको આયા છે હા એટલા માટે સમજણપૂર્વક આપણે રહુલા નબળા પાત્ર હા હાલેલુયા હાલેલુયા ના જીવનમાં જે રીતે આપણે ના આજકાલ મોબાઈલ પોકા હાચવજ પણ બેનના ડોકામાં દુખીલ તેની હેરા મોબાઈલ જો બગડીલ તો લેગુ જાતીને સૌદારે લઈતી પણ બેનને પેટમાં ડોકામાં દુખો હતી તો તું નીચી રહ આરામ કર પાંગર નીચી રહ ખાટલામાં ઈશાની કોરલા હા આપણા પાત્રલા એટલે બહુ જ સાવચેતી રાખી સંભાળ રાખું લે સાંગા હા ફીરવાર અજયભાઈ વાંચ એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળા પાત્ર છે હા એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો એટલે તમે એક જાપ બોલશે તો दोन જાપ વધારે બોલીલ એટલે સમજણપૂર્વક રહુલા એસા सांगा જેની પત્ની હાથ હેલા માગून तुम्ही लय છે તો સમજણપૂર્વક લહજા तुम्ही सांगશે માં ભામ કરીને માં દાબી દેન પણ तुम्हाला નહીં દાબાજા ભલે तुमने શરીરમાં તાકાત હા પણ જીભમાં તાકાત હા ના બેનો સાપન હા तुम्ही हा ना ટેમકાવાની ઝપાટા દેશે તેને કરતા વધારે તમને કાલેજ તોડ ટાકી દેલ એટલા માટે હાંજે ભાઈ પકા હોસો તો જાન હખા તો એટલા માટે તમને બહુ સમજણપૂર્વક રહુલા એસા सांगा હાલેલુયા સમજણપૂર્વક રહુલા કારણ કા અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસો એમ જાણીને તેને માન આપો હાલેલુયા तुम्ही जीवन ना सांगा का जीवन साथी हस जीवनની કૃપાના સહવારસા દેવની કૃપાના આપણે વારસા એટલા માટે દેવનું વચન सांगा એમ જાણીને તેની સાથે એમ જાણીને માન આપો આપણે માન દેવલા ભાકર આપલા હાથમાં દીધી તો आता तो मान ઝડપી हुई गया મોહરોના સમયમાં માન જો હા ती બહુ લાંબા માન હતા आता ઝડપી हुई गया મોહરો હતો આભાર સમજ ના બેસ ખાવલા બની દીધા ખૂબ બેસ આભાર પણ आता તો થેન્ક યુ ना બહુ ઝડપી થેન્ક યુ બહુ ઝડપી मान બહુ ઝડપી हुई गया तरी पण બહુ ઝડપી मान દીજીल तरी બેન स्वीकार लीजा आता तो डांगी माणसा पण जो इंग्लिश शब्द बोलता हालेलुया 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 एक भाई आना मला सांगो आमने घर में खूब प्रॉब्लम हुई गए वो मैं सांग काय प्रॉब्लम खूब प्रॉब्लम हुई गए वो आज तो डांगी माणसा है प्रॉब्लम तो काय थी नहीं खबर पण जो डांगी माणसा है इंग्लिश बोलता था लमटे मान देवला सांगा हालेलुया हालेलुया जेथी करने हाँ आखरी कड़ी वाची ले हाँ જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે જેથી તમારી પ્રાર્થના અટકાવવામાં ન આવે કદાચ तुम्ही मान नहीं दे सम्मान नहीं करा तेला संभाळ नहीं रखा देखरेख नहीं रखा तो तुम्हारी प्रार्थना परमेश्वर अटकावी देईल हालेलुया झगड़ाजीने कोडीखी प्रार्थना करसे प्रभु 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 सांगा का प्रभु प्रभु सांगणार तर खूप आहात ना हालेलुया એટલા માટે ભાઈઓ તમને પ્રાર્થના નિયટકામ તેને માટે પત્નીના પહેલે માન દેવું आता खूप लांबी लांबी प्रार्थना करता घरों असाल तर दबावने चालवला
અહીં કટાકજો, એ હુજો, ઈહા કરજો. પણ પ્રિંત્રો આપણે માન દેવલા. હાલેલુયા. માન દેશે તો પરમેશ્વર પ્રાર્થના ऐकील. पण प्रिंત્રો झोडाजी पडूला देवळ में टोन पुसी टाके नेवला बेनो सला सलाम लेता सा बेसा का जाने जावला का काहन का हुई गया है काहन कहीं हांडले डांडली ठोकाजी गए. એટલા માટે પ્રિય મિત્રો પરિવારની પ્રાર્થના પ્રભુ ऐकत તેને માટે आपल्या पत्नीला सन्मान करला, मान देवला, सांभाळ राखला. ई बायबल सांग. હવે ये फिरीन हा बेन सांगશે आम्हाला नाही त्याला सांगा पण तुम्हालाही आता વાંધા નહીં. કોલોસી તેના 3 અધ્યાય ને 18મી કલમ. હા બેનો સે માટે કાંઈ सांगा. હા વાંચા પરિવાર વિશે કુટુંબ વિશેમાં सांगी રહેના વાંચ. ઝડપથી. સ્ત્રીઓ જેમ પ્રભુમાં તમને ઘટે છે તેમ તમે પોતાના પતિઓને આધીન રહો. હા પ્રિય મિત્રો, હા બેનો साला ये रीते सांगा का तुम्ही पतीला तुम्ही आधीन रहा. भाई ये सांगील आणि बेन ये जेलसा नाही हेलाला ने बैलला जन जुपा बैल हा तो खेस आवन मा ने हेलगा खेस मादन मा ईशानी करला. पण प्रिय मित्रो आधीन रोला જે રીતે सांगવામાં ये સવારમાં ઉઠીને તેને ટોનલા હેરલા આજ કાંઈ सांगो કાંઈ કામ સોંપો કસની જરૂર હા અને માણખા બિસવા સવારમાં આજ એ રીતે કામ કરું તો તે રીતે આધીન રોહલા. હાલેલુયા. બેનો આધીન રોહલા सांगा देनो છે. આધીનતા જીવન જીવલા કારણ કે तुम्ही अलगनी आहात. परमेश्वरनी सांगा का एक જ શરીરમાંથી બનેલા એટલા માટે આધીન રહુલા. હાલેલુયા. એફએસી તેના 5મા અધ્યાય અને 22મી કલમ પણ વાંચી લે. હા ઝડપથી. પત્નીઓ જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો. હાલેલુયા. જેમ હા પ્રભુને તેમ પોતાના પતિને આધીન રહો. વચન નિશા सांगा का પોતાના પતિલા આધીન રહા ना. आज प्रिय मित्रो आज आपले हेरी राहणार भाई पासून ही मोबाईल बेन पासून ही मोबाईल जरा का काने गेटले दुसऱ्यावर फोन करला हॅलो केम છો ખબર પડી ગઈ તો हमारा मारी. એટલા માટે પરમેશ્વર सांगा फोन करला तर आपले પોતાના પતિवर करला, બાળકો સાવર करला, માતા પિતાवर करला. पण प्रिय मित्रो આધીન રહુલા પતિને આધીન જ્યારથી લગન જોડા સુખમાં અને દુઃખમાં માંદગી ને તંદુરસ્તીમાં ગરીબાઈમાં શ્રીમંતમાં તુના પતિવર પ્રેમ કરશી. પ્રિય મિત્રો બેનો सांगते હા હું એમ કરીશ અને દેવલા વચ્ચે કરી દેવના વચન વચ્ચે કરીને જોડવામાં આવે. હાલેલુયા. હાલેલુયા. 7 બાબત શીખવવામાં આવે અને 7 શબ્દમાં લગ્ન જોડા હોય અને પ્રિય મિત્રો તે દિવસ સુન આધીન બની જાવલા. પણ અત્યારે માનુષ પ્રિય મિત્રો આધીનતાના જીવન છોડી દીધા. પેલો પિતર તેના 3 અધ્યાય ને 1લી કલમમાં પણ એ જ લખેલા तुमना पतिला आधीन रहा. आधीनता ये बोझ प्रिंત્રો प्रभुला गमह. ઝડપથી. પેલો પિતર 3 અધ્યાય ને 1લી કલમ. હા એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો. સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય
સ્વાર્થના વચન માનનાર ન હોય હા તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી એટલે તમારા મર્યાદા યુક્ત નિર્મળ આચરણ જોઈને સ્વાર્થના વચન વગર મેળવી લેવાય. हालेलुया हालेलुया. આધીનતા તેને હારે આધીન રહા કા જેથી કરીને કદાચ સુવાર્તાલા માનનાર ને હવા દેવના વચનલા માનનાર ને હવા તરી પણ સુવાર્તા વગર તુમના જીવન હેરીને તેલા આધીનતામાં લઈ શકા, તેલા સુવાર્તાના વચન પર વિશ્વાસ કરનાર બની દે. હાલેલુયા. દેવના વચન પર વિશ્વાસ કરનાર બની દે. અને પ્રિય મિત્રો, દેવના વચન और विश्वास करीने तुमना घर में प्रेम शांति सलामती रह तेने माटे तुमना जीवन में परमेश्वर काम करे तेने माटे तुमी तेना आधीन रह. आचरण एटले आपला जीवन चरित्र तेने हारी वर्तन बेस राखा. हालेलुया हालेलुया. हाँ, अने पेलो तीमोथी बीजो अध्याय अने तेनी 9મી कलम बहुत झड़पथी. हाँ, बीजो अध्याय 9મી कलम झड़पथी. એમ જ સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગંભીર્ય રાખીને સોંપતા વ્રસ્તની પોતાને શણગારે. हाँ, અત્યારે પ્રિયત્રો દેવના વચન સાંગહ કા સ્ત્રીઓ મર્યાદા તથા ગાંભીર્ય રાખીને પોતા હા સોંપતા વસ્ત્રથી પોતાને શણગારે. પ્રિયો બહેનો, आपले मर्यादा सुधी ज आपला वस्त्र राखला, मर्यादा चुकी जाए सा नहीं. हालेलुया हालेलुया. मर्यादा राखीने पोताना संगार मर्यादा में राखुला. नहीं तो एक सेवक सांगे सा होटो पे लाली ने दिल में काली वो અને સામે જ એક બેન હોટલ લાલ લાવ્યા ને માં सांगा પાછળથી सांगा साहेब महा तुने सामे तो एक बेन होटला लाली लाव्या ने तू हिसा किसा सांगस ते लाजते हेरी सांगा. तो प्रिय मित्रों, भले आपले भारे संस्कार हवा पर जीवन वेठ हवा तेनी काम दे. हालेलुया हालेलुया. એટલે મર્યાદા ચૂકીની સંસ્કાર તો બી નહીં કામ દે. મર્યાદા રાખોલા. હાલેલુયા હાલેલુયા. અને 11મી કલમ રાજુભાઈ વાંચ. સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી સાની રહીને શીખવું. સ્ત્રીએ સંપૂર્ણ રીતે આધીન રહીને શાંત રહીને શીખુલા. काय શીખવામાં હે તે શીખુલા. હાલેલુયા હાલેલુયા. એટલા માટે પ્રિયત્રો આધીન રહીને શીખુલા सांगा. પોતાના પતિના આધીન રહીને આપણે શીખુલા. અને વધારે तुम्ही जाणता आहात माने करता, पण मा ये रीते तुम्हाला सांगी राहणार का बेनो सी आधीन रहीने शिकूला. पोताना पतीने आधीन रहूला. आधीन रहीने संगार जो हा तो आधीन रहीने संगारूला. प्रिय मित्रों, आज दुनिया में जात जातना फॅशन निघिया ना, आणि फॅशन माणूसला अवडे रस्ते ली जाय रहना, पाप सब प्रेरित करना, दुराचार सब प्रेरित करना, कपड़ा ऐसा मर्यादा सोडीने पोवी रहनात का ते हाँ कपड़ा ने लीधे दूसराना जीवन ला बगाड़ी रहना. એટલા માટે દેવના વચન આગળથી લીખેલા હા કા આપણે શોભદી રીતે પોતાલા શણગાર કરુલા. શણગારમાં આપણે પોતાલા શોભાયમાન બનવુલા તો હજ નહીં का આપણે પ્રિયત્રો શોભદી રીતે નહીં રહુલા का આણા બેગણા રહુલા ऐसा નહીં, પણ जी જરૂર ના હા તે રીતે આપલા પોતાના વસ્ત્રથી શણગારુલા. હાલેલુયા હાલેલુયા. અને जी જરૂર નહીં હા તો તેના હાથી શણગાર ભાવના દેખાવ હા નહીં કરલા. કારણ का નીતિવચનના પુસ્તકમાં ऐसा लिखेला हा लावण्य ठगारू से सौंदर्य व्यर्थ से. નીતિવચન 31માં અધ્યાયમાં लिखेला हा लावण्य ठगारू से એટલે का મીઠી મીઠી બોલી હા ઈ ठगारी हा અને સૌંદર્ય જો વ્યર્થ હા. હાલેલુયા. સૌંદર્ય વ્યર્થ હા. એટલા માટે પણ યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે.
દેવના ભેવ રાખનાર બેન વખાણ પામેલ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસા પણ લીખેલા હા કે સ્ત્રીઓએ પોતાના પતિને આધીનતામાં રહીને પોતાના શણગાર કરવું. हालेलुया. आजकल जो ऐसा पति हाथ का ते अमुक कपड़ा नहीं पहन देते, वो नया वाला कपड़ा नहीं पहन देते, बहुत दबाण करती भी जरूर नहीं है. राजू भाई पहन देवला का नहीं होशी दाखो. हालेलुया, हालेलुया. तो जरूर ना हा का एक दुसऱ्यावर आपले प्रेम करता शिकजन, प्रेम करता शिकजन आणि मया दया राखीने एक दुसरा हारे आपले सारा संबंध आणि सारा मित्र तरीके आपले एक दुसऱ्यावर प्रेम करजन. हालेलुया, हालेलुया. हाँ, ये रीते लिखवामां हा लावण्य ठगारू से, सौंदर्य व्यर्थ से. એટલે બહારની શોભા જે હા તે વ્યર્થ. એ દુનિયામાં ઇઝેબેલ રાણી બની ગયેલ તી પ્રિયંત્રો બહારના દેખાવ વધારે કરતી અને આંખમાં અંજન અને પ્રિયંત્રો તેના આખા સ્વરૂપ જે હતા તે રાણીના આજને રાણીઓ સ્વરૂપ તે જ રીતે બની ગઈ હે. आज जे राणी जे हिरोईन हतेला राणी गणवामा देशમાં જે हिरोईन हतेला राणी सांगवामा है. लोक राणी करी सांगता पण तेना हा वस्त्र जे हा तेला हा ते पोताना नग्न करी रहना હતા. पण आपले ते રીતે નહીં, પણ પ્રભુલા લોકલા અને ભક્તિમાં ગમૈસા आपले પોતાला શણગાર કરલા. હાલેલુયા, હાલેલુયા. તો ત્યાર પછી બાળકો कलोसितेना तीजो अध्याय 20મી कलम बो झडपती. हां, आता बेन तुम्हाला हाही वधारे नाही सांगणार, पण शिकी घ्यायची मला लागी राहणार. हां, છોકરા તમે દરેક બાબતમાં તમારા મા બાપની આજ્ઞાનું પાલન કરો. હાલેલુયા, હાલેલુયા. हाँ, कलम पूरी कर दे. ए प्रभु ने गमे से छोकराओ तमे तमारा माँ बाप ना आज्ञा नो पालन करो. बाळको तुमना हाथ जे मापन एक माना माता पिता हा तू जेटले बाळक हाव तो वचन इसा सांगा का तुम्ही तुमना माता पिता जे रीते शिकवत तेना आज्ञाना पालन करा. कदोसना प्रभुना दास सांगी गे का त्यारे डोसीने डवर सांगज. कारण का एक आधीनता चुकी गए तो बाळक हाँ ते मर्यादा चुकी गए तो पण वचन सांगा का माँ बापना आज्ञानो पालन करो. हालेलुया, हालेलुया. माता पिता जे रीते शिकवी रहना तेना पालन करा ऐसा सांगा हो. અને એફએસી તેના 6 અધ્યાય અને 1 કલમ છોકરા તમારા મા બાપને આધીન થાઓ. હાલેલુયા. આઈસ બાસ ને આધીન હુઈ જાવલા. આઈસ બાસ બેસજ શીખવો. હા, પેલા ભૂંડા હા નહીં શીખવનાર એટલા માટે મા બાપને આધીન હુઈ જાવલા. હાલેલુયા. નિર્ગમન તેના 20મા અધ્યાયને 12મી કલમમાં લખેલા હા તારા મા બાપનો સન્માન કર. હાલેલુયા. આઈસ બાસલા સન્માન. आज आपले देशना शहीद जवानो साला जे शहीद हात तेला आपले सन्मान करजन. किसा करी सन्मान करजन? आपला देशना जे दिवसे आपले हा ते 26મી जानेवारी का तो 15મી ऑगस्ट ने दिवसे सन्मान आपले करजन. क्या करी सन्मान करजन? तुम्ही झेंडाમાં ज्या बात तेसा तरी आपले सन्मान करजन ना. सन्मान करजन का नहीं साहेब? सन्मान करजन ना. तो कहा सलामी आम दो. सलामी आपले करजन सन्मान. तो माता पिताला ये रीते सन्मान करला. हालेलुया. माता पिताला सन्मान करला. तेने आज्ञाला पाहुला. कोणाक भाऊस मिनिस आज तो आपले हेरजन माता पिताला हात उठावणार, आईस बासला झोडणार. पण माँ पोता हेरणार का आईस बासला तेही झोडेला, माता पितावर हात उठावेला. तो प्रिय मित्र वचन सांगा का जो ये रीते जो बाळक हा माता पिताना अधीनमा नहीं रहो, माता पिताना मान सन्मान नहीं राख, तो तेला सांगा का जंगलना कागडा वाहा तेला कोची खाती. आपला जुना पास्टर हा तो शिकव होता आगळ का तुम्ही नहीं माना तो तुम्हाला कागड़ाओ कोची खाती.
હાલેલુયા, હાલેલુયા. એટલા માટે माता पिताला सन्मान करला. कोणाक भाव माता पिताला सन्मान करता, मान देता, मान देवला. हालेलुया, हालेलुया. माता पिताला मान देवला, आधीन राहुला. माता पिताना आपले एक पण शब्द खाल नाही पाडूला. कदाच माता पिता बुद्धी તેને જાતી રહેવી તો તેની આપણે સંભાળ રાખુલા. પુનઃ નિયમ તેના 27 અધ્યાય અને તેની 16મી કલમ બહુ ઝડપથી અત્યારે બહુ ઝડપથી જેન જે પોતાના બાપને કે પોતાની માને તુચ્છ કરે છે, પોતાના બાપને કે પોતાના માને તુચ્છ કરે છે તે શાપિત હો. ऐसा सांगाती आ आजो आजो आजो. જે પોતાના બાપને કે પોતાની માને તુચ્છ કરે છે, हाँ जो तुस करे से के तुस गणे से हाँ 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 जी हमती हाँ तो ते स्थापित हो. हालेलुया. अने कलम पूरी कर देने. ત્યારે સર્વ લોકો કહે આમીન. અને નીતિ વચન 30 અધ્યાય અને 17મી કલમ હા ઝડપથી ઝડપથી વાંચા. જે આંખ પોતાની બાપની મસ્કરી કરે છે, જે આંખ પોતાના બાપની મસ્કરી કરે છે અને જે પોતાની માની આજ્ઞા માનવાનું તુચ્છ ગણે છે, પોતાના માની આજ્ઞા માનવાને તુચ્છ ગણે છે, તેને ખીણના કાગડા કોચી કાઢશે હા અને ગીધના બચ્ચા તેને ખાઈ જશે. બોસ ઈશા લીખેલા. હાલેલુયા. ખીણના કાગડા તેને કોચી કાઢશે અને ગીધના બચ્ચા ખાઈ જશે. એટલા માટે આઈસ ભાસના આજ્ઞા માનુલા सांगा. હાલેલુયા. કુટુંબ પરિવારમાં માતા પિતા અને બાળકો વચન सांगा का आपले માતા પિતાના જે શિક્ષણ હા તે બાળકો સામે ઉતરલા પડો. એટલા માટે આપણે મા બાપલા તુસ ગણુલા નહીં. માથું સ્વાર્થ 15 અધ્યાય ને 4 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે सांगना હા તું તારા મા બાપનું સન્માન કર. હાલેલુયા, હાલેલુયા. અને 19મા અધ્યાય ને 19મી કલમ सांगा का મા બાપને માન આપ. અને માર્ક તેના 7મા અધ્યાય ને 10મી કલમમાં છેલ્લી આખરી કડીમાં લખેલા હા મા બાપને માન આપ. માર્ક 10મા અધ્યાય ને 19મી કલમમાં પણ લખેલા હા મા બાપને સન્માન કર. આજ प्रिय मित्रों बाळको होड़ा जुआन जुआन पेड़े एक्सीडेंट अकस्मात में मरी जाता है. केम मरी जाता है? कारण का वारंवार हाँ नीति वचन तेना 29મા અધ્યાય ની પહેલી કલમ વારંવાર ઠપકા પામ્યા છતાં પણ પોતાની ગરદન જે અકડ રાખીને ચાલે તેના અકસ્માતે મોત હુઈ જેલ, તેના અચાનક મોત હુઈ જેલ. બાઇબલ એ રીતે सांगा. हाँ જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં हाँ પોતાની ગરદન અકડ રાખે છે हाँ તે અકસ્માત નાશ પામશે. जो वारंवार ठपका दे, आईस ठपका दे, बास ठपका दे, कुटुंब ठपका दे, सदा पण जो बाळक हा तेना मानी नहीं चाले तो अकस्मात तेना नाश हुई जाय देवना वचन सांगा. हालेलुया. એટલા માટે બાળકો આપણે પોતાના મા બાપને આધીન રહીને આપણે શીખુલા, આધીનતા શીખુલા. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દેવના વચન सांगा का દીકરાઓ બાપની શિખામણ સાંભળો. હાલેલુયા. અને ધ્યાન દો અને બુદ્ધિમાન થાઓ. હાલેલુયા, હાલેલુયા. तुम्ही वाचत लेसे ત્યારે નીતિ વચનના પુસ્તક તેના બીજો અધ્યાય પહેલી કલમ सांगा का દીકરા મારા દીકરા જો તું મારા વચન અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ પાળશે, આજ્ઞાઓને તારી પાસે સંગ્રહી રાખીને જ્ઞાન તરફ કાન ધરશે અને બુદ્ધિમાં તારું મન ફેરવશે. અને ત્રીજો અધ્યાય પહેલી કલમ सांगा મારા દીકરા મારું શિક્ષણને વિસરી ન જા.
ચોથો અધ્યાયની પહેલી કલમમાં પણ સંગત દીકરાઓ બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. પાંચમો અધ્યાય પહેલી કલમ પણ સંગ કે મારા દીકરા મારા જ્ઞાન તરફ લક્ષ આપ, મારી બુદ્ધિ તરફ તારા કાન ધર. અને છઠ્ઠો અધ્યાયની પહેલી કલમ પણ સંગ મારા દીકરા જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તે પારકાને માટે કોલ આપ્યો હોય તો તું તારા મોડાના વચનોથી ફસાયો છે. અને સાતમો અધ્યાય પહેલી કલમ પણ સંગ મારા દીકરા મારા વચનો પાળ અને મારી આજ્ઞાઓ તારી પાસે સંગ્રહી રાખ. હાલેલુયા, હાલેલુયા. એ વચનો દ્વારા પ્રિય મિત્રો, હા દેવના વચન હા તે આ પોતાના બાળકો સાલા સાંગી રહ્યા. એટલા માટે કોણા કિસ્સા માતા પિતા હસ કા પોતાના બાળક નુકસાન હોઈ જાય સા તો કોઈ વિચાર નહીં. કા આપણે વિચાર છે કે આપણા બાળક નુકસાન હોઈ જાય નહીં. આપણા બાળક આગળ વધ, આપણા બાળક પ્રિય મિત્રો એ હા તે ચાંગલા જીવન જીવ તેને માટે આપણે વિચારવાના. એટલા માટે બાળકો સાલા એ રીતે સાંગા. અત્યારે પ્રિય મિત્રો હા આપણે માતાઓ તરીકે આપણે જો કદાચ બાળકો માટે ઊંધા વિચારજન તો તે નુકસાનકારક પણ બની શકે. રીબકાના જીવનમાં થોડાક હા ઈસા અંદરથી ઉત્પન્ન હોઈના કા તી એસાવી તેના જ પોસા, યાકૂબ પણ તેના જ પોસા હતા. પણ તે ઠગની એને આશીર્વાદ જહા તો યાકૂબલા દેવાળની. પણ અંતે દેવના વચન એ રીતે સાંગ કા તી યાકૂબ તો આશીર્વાદ લીની તો જાતા રહના ઘરમાં શું, પણ જેલાથી નકાર હતી તે જ પાसून જિંદગી કાઢલા પડની. હાલેલુયા. અમુક સમયે માતાઓ પિતાઓ આપણે જે બાળકલા ધિકાર જહન, જે બાળકલા તુસ માનજન તે જ પાसून રોલા પડ. એટલા માટે દરેક આપણા બાળકો સાલા સરખી રીતે પ્રેમ કરા. દરેક બાળક સાલા મોટામાં બારીકમાં દરેકલા સરખી રીતે પ્રેમ કરા. પ્રિય મિત્રો યાકૂબની આખે પોસાસે કરતા 12 માસૂન યુસુફ પર વધારે પ્રેમ કરા. કાંઈ હુઈના કા પ્રિય મિત્રો આખા ભાઉસ તેને વિરુદ્ધમાં હુઈના નુકસાનીમાં જતા રહના. એટલા માટે પ્રિય મિત્રો આપણે મય કરા તો આખે સાલા સારકી મય. હાલેલુયા, હાલેલુયા. એકલા કપડા લીધી જન દુસરા નહીં લીધે પ્રિય મિત્રો હિસ્સા નહીં. દરેકલા સારકી મય કરા જેથી કરીને આપણા ઘરમાં પ્રિય મિત્રો એક પ્રેમ એક મય દયા રહ. આજના હતા કુટુંબ વિશે સંદેશ હતા. અને પ્રિય મિત્રો યહોશુઆ આ રીતે સાંગા તુમી કુનાલહી માના, પણ યહોશુઆ તેના 24મા અધ્યાયની 15મી કલમ સંગે હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. હાલેલુયા, હાલેલુયા. તુમી કુનાલહી માના, પણ માં અને મારા ઘરના તો દેવની સેવા કરું. પણ આપણે પ્રિય મિત્રો દેવના ભજન કોલા એ જહન પણ આપલા ઘરના લોક કઠા તે આપણે ઘરના સ્વ નજર કરું. કાંઈ ભાવસ બિની કુટુંબ નહીં, બાળકો દેવળમાં નહીં. એટલા માટે આપણા ઘરને સાલા પણ પ્રભુના ચરણમાં લઉં. એટલા માટે દાઉદ ભક્ત રીતે સંગ્રહ કા પેલા કાળુતાન 17મા અધ્યાયની 27મી કલમ સંગ્રહ કા તારા સેવકનું કુટુંબ. હાલેલુયા, 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 હાલેલુયા. પ્રિય મિત્રો જી બેન બુદ્ધિમાન હા વચન સંગ નીતિ વચન 31 5મી કલમ સદગુણી હા ती સમયવાર પોતાના ઘરના લોકલા ખાવલા પૂરા પાડ. તેને પાसून પ્રિય મિત્રો નીતિ વચન 31મા અધ્યાય આપણે વાંચો ત્યારે તે સમયવાર પોતાના મજૂરો સાલા કામલા લાવી દે. આજ બહેનો આપા પાसून તાકાત નહીં હા કે આપણે મજૂર રાખીને કામ કરજે. કહાની તાકાત હા કારણ કે આપણે પાसून જી આવડત હા તે બહુ ટૂંકી હા. એટલા માટે પુષ્કળ કામ કરલા પડે પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચતા નહીં. આપણા લક્ષ્ય સુધી પહોંચજન નહીં. આપણે જે કામ કરલા હા તે નહીં કરી શકશે. આપણે પ્રિય મિત્રો વચન सांगा का ती તો વેપારીને વહાણ જશે. એટલે કે ધંધા ઉદ્યોગમાં કના ધંધામાં ફાયદા મિલ કને ધંધામાં નહીં ફાયદા મિલ દરેક જાણકારી તેને પાसून રહે. પરમેશ્વરની બુદ્ધિ તેને પાसून
એટલા માટે દેવના વચન એ રીતે સાંગહ નીતિ વચન 31 24મી કલમ સાંગ તે સણના વસ્ત્ર બનાવીને વેગે છે અને વેપારીને કમરબંધ બનાવી આપે છે. પ્રિય મિત્રો, બુદ્ધિમાન સ્ત્રી તે પોતે કપડા બનવીને દુસરાલા પણ પોવાડા અને આપલે પ્રિય મિત્રો કપડા માટે કાલાવાલા કરશે. આજ આપલે પાसून बुद्धि रहती तो प्रिय મિત્રો टामोटाની કતલી ખાતેસ બેનો, મિરચેની કતલી ખાતેસ, કારણ કે આપલે વાં જાગા હાથેમાં જેને પાसून જાગા આજ આપલે જે લોસન ખાજહન તે જમીનમાં નહીં પણ ઈશાંજ ટ્રેસામાં ભૂસા કાંઈ ઈશાં ત્યાં ટાંકીને તેમાં પ્રિય મિત્રો તે તો લોસન બનાવતા ચાઇનાના લોક અને તે લોસન આપણે ખાઈને સંગે મોટલે લોસન ત્યાંનું આપણે જમીનમાં ભેંડસામાં એક પાયલા રોપી દે પુષ્કળ આપણે ઘરમાં આખા એકત લેવના નહીં પણ કાંદા રોપા, મિરચે રોપા, ટામોટા રોપા, વાંગી રોપા, 2-3 છોડવા. હા પ્રિય મિત્રો, તે સ્ત્રીલા सांगा છે બુદ્ધિમાન સ્ત્રી. पण आपले ना 10 रुपये ठेलीनी भरो होडाक आपले बजाરમાં લઈ જાન કઠા આપણે મિત્રો પાણી આખી રીતે પણ કહા નહીં, કારણ કે અઠ सांगा का જે બુદ્ધિમાન સ્ત્રી હતી પોતાને હાથે મહેનત કરીને હાલેલુયા હાલેલુયા. અને 28મી કલમ सांगा का તેના છોકરા તેને ધન્યવાદ આપે છે અને ધણી પણ તેનું વખાણ કરીને કહે છે કે સદાચારી સ્ત્રી તો ઘણી થઈ ગઈ છે પણ તું સર્વ કરતા ઉત્તમ છે. એ કોણ શીખવો? પ્રિય મિત્રો, સુલેમાનની આઈસ સુલેમાનલા એક તે શીખવાતી, સુલેમાનલા શીખવાતી. હાલેલુયા હાલેલુયા. સુલેમાનની આઈસ કોડીક બુદ્ધિ વાપરીને શબ્દ બોલની એક બેન. હાલેલુયા હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરો, પ્રભુના ધન્યવાદ દેમ. આપણે અત્યારે એક નજર કુટુંબ સૌ હેરું, કુટુંબ સૌ આપણે એક નજર હેરું का माना पतिओ तुम्ही तुमना पत्नी वर कोणाक सुधी मय तुम्ही राखीस. बेनो तुमना पतिना आधीनमा रहीने कोणाक विकास करने तुमने घरमा कोणाक सुधारा વધારા करेला. बाळको तुमना माता पिताना आधीनमा रहीने चाली रहनस का माता पिताना आज्ञाला तुस मानीने चाली रहना. आपल्या पोताना हृदय થોડાક ઝાંકીને હેરું. આજ પુષ્કળ માતાઓ હાથ રડી રહે દેશમાં, તેના બાળકો લેંગડા પાંગા હોઈ ગયા, હાથ પાય મૂડીને દારૂ વ્યસનમાં પડીને, તેને માટે પણ આપણે માતાઓ તરીકે પ્રાર્થના કરો કે પરમેશ્વર તેલા છોડવી લે. વચન એ રીતે सांगा का ये धरतीवर प्रिय मित्रों आपला परमेश्वरनी सांगा का सफळ थाव वदने पृथ्वीने भरपूर करो. सफळ फूल सांगा नुहना बाळको तेना धर्मपत्नी बाळको आधीनमा रहता, તેને લીધે પરમેશ્વરનું ના પરિવારલા બચવી લીના. પ્રિય મિત્રો, જે બાળકો પરમેશ્વરના ભય રાખીને ચાલતા તેલા પરમેશ્વર તેના માર્ગ દાખવી રહ્યા. દર્શન વચન सांगा કે જ્યાં દર્શન હોતું નથી ત્યાં સર્વ મર્યાદા છોડીને લોકો ચાલ્યા જાય છે. આપણે ઘરમાં નવા દર્શનની સાથે એ વર્ષમાં શરૂઆત કરા. આજ 5મી તારીખ અને આપલા બાળકો કને રીતે ચાલી રહેના 5મી તારીખ સુધી આપણે કણક હેરાન હોઈ રહેના આવતી આપણે પરમેશ્વરના ચરણમાં આવીને આપણે પરમેશ્વરના सांगा માતાઓ એ રીતે વિચાર રહે કે મારા બાળક આગળ વધા ઊંચાઈ वर जा. માં હોડેક સુધી આને તો મારા બાળક ઊંચાઈ वर जा. પણ આજ બાળક ચોર બનો, લૂંટાર બનો, વ્યભિચારી બનો અને તેને કારણે ઘરમાં અશાંતિના વાતાવરણ ચાલી રહેના. દરેક સે ઘરમાં અશાંતિના વાતાવરણ ચાલી રહેના.
કેમ એ રીતે ચાલી રહેના કારણ કા પવિત્ર આત્મા આપણે ઘરમાં કામ કરવું, દુષ્ટ આત્માની ઘરના કબજા લઈ લીધા, શૈતાની શક્તિને ઘરમાં કબજા લઈ લીધા. પણ એક માતાઓ આપણે હાથો લોચા કરીને પ્રભુલા સાંગો, પ્રભુ માના કુટુંબ પ્રભુ તું ચાલવ, તુને ભેવમાં ચાલવ, તુને માર્ગમાં ચાલવ, તુને રસ્તાલા ચાલવ, તુને માર્ગમાં ચાલવ. આવો આપણે પ્રાર્થના કરો. પ્રભુ ધન્યવાદ, હાલેલુયા. આજ પરિવારનો સંદેશ અમે હાલેલુયા સાંભળી ગયા છે. જેના પરિવારમાં અશાંતિ છે, પતિ પોતાના પત્ની પર પ્રેમ કરતો નથી ને ધિક્કારે છે, એવા પતિઓને પ્રભુ તમે સુધારી દો, તેના જીવનમાં આત્મિક જીવન બનાવજો. જે પત્ની પોતાના પતિના અધીનમાં નથી અને જીવન આબરૂ વગરનું થઈ ગયું છે, એવા વ્યક્તિને તમે સુધારો યેસુ રાજા. હાલેલુયા. આ સંદેશ સાંભળીને તેમના જીવન બદલાઈ જાય યેસુના નામમાં. જે બાળકો માતા પિતાને રડાવી રહેલા છે, એવા બાળકોને દયા કૃપાળુ સુધારી દે યેસુના નામમાં. હાલેલુયા. પવિત્ર આત્મા તમે કામ કરો, પવિત્ર આત્મા તમે સમજ શક્તિ આપો, પવિત્ર આત્મા તમે સમજ શક્તિ આપો. જે આ વચન સાંભળીને તેઓના હૃદયમાં ઉતારશે, તેઓનું આત્મિક સાજાપણું થઈ જાય અને આત્મિક આંખો ખુલી જાય યેસુના નામમાં. પ્રભુ તમારા નામ મહિમા, તમારા હાથમાં સત્તા દે પ્રેમી યેસુ. આમેન.